ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, સંજાનું ટાણું હતું અને એક દીકરી કૂવે પડવા ધોડી. ત્યારે એક બાપુએ કીધું કે બેટા, કૂવે શું કામ પડે છો? તો એ દીકરીએ કીધું કે બાપુ, મારા પેટમાં બાળક છે અને હું કવારી છું અને આ બાળકના પિતાનું નામ હું દઈ શકું એમ નથી. ત્યારે મૂળદાસ બાપુ અમરેલીના કીધું કે બેટા, આત્મહત્યા કરવી ને એ તો પાપ છે, પણ જા તારી ઘેરે જઈને કહી દેજે કે જે આ બાળક છે ને એ મૂળદાસ બાપુનું છે. એ દીકરીએ ઘેરે જઈને કીધું કે મારા પેટમાં જે બાળક છે એ મૂળદાસ બાપુનું છે. અને ગામવાળાએ નક્કી કર્યું કે આ મૂળદાસ બાપુને ગામની બહાર કાઢો. ત્યારે એને ગામની બહાર કાઢી મૂક્યા. મૂળદાસ બાપુએ કીધું કે જામનગરના દરબાર છે એને મારી કંઠી બાંધી છે, એને મળ્યા સિવાય મારે ક્યાંય જવું નથી. પણ મૂળદાસ બાપુ પોગે નહીં એ પહેલાં વાત પોગી ગઈ. સારી વાત પોગતા વાર લાગે મિત્ર, પણ ખરાબ વાત તો વાવડો પણ વાત લઈ જાય ને, એટલે વાત ત્યાં પોગી ગઈ. અને જે જામનગરના દરબારે હતી એ કંઠી તોડી નાખી. અને મૂળદાસ બાપુએ કીધું ગઢમાં જઈને કે મારે દરબારને મળવું છે. ત્યારે એની ઘેરેથી કીધું કે દરબાર તો ગામના મંદિરે મોટા મોટા સંતો આવ્યા છે, ત્યાં બેઠા છે. તો મૂળદાસ બાપુએ કીધું મારે મળ્યા વિના તો જવું નથી. રસ્તામાં હાલ્યા જતા હતા તો એક બિલાડી મરી ગયેલી પડી હતી. એ બિલાડી લઈને એને જોળીમાં નાખી. મોટા મોટા સંતો હતા ત્યાં ગયા તો કોઈએ કીધું કે જો આવ્યા એ ગયા, તો એને કાઢી મૂકો એ કહે. તો કોઈ સંતોએ કીધું ને આવવા જોઈએ ને કાંઈ કામ હશે અહીં. તો એ આવ્યા તો એ દરબારે કીધું કે હવે તમારું કાંઈ કામ નથી, મેં તો તમારી કંઠી તોડી નાખી છે. તો કે કાંઈ વાંધો નહીં, હું તો એ કામે નથી આવ્યો, પણ આ બિલાડી મરી ગઈ હતી ને અને એના બસા નાના નાના ટળવળતા હતા દૂધ વિનાના, એટલે મેં કીધું કે મોટા મોટા સંતો આવ્યા છે તો હાલો આ મરેલી બિલાડી જીવતી થઈ જાય તો આપણે જઈએ. તો સંતોએ કીધું કે તને અમરેલીએ જગારો દીધો છે મૂળદાસ, એટલે તારું સટકી ગયું છે, હવે તો નીકળી જા. તો મૂળદાસ બાપુ કહે કે મારું સટકી નથી ગયું બાપુ, અને આપણે સંતોનું તો એવું હોય કે મરેલા જીવતા કરવાના. લાવો, તમારી કરતાં જીવતા ન થતી હોય બિલાડી તો તમારું કમંડળ મને આપો, હું આ બિલાડી જીવતી કરી દઉં. કમંડળમાંથી પાણી લઈને સૂર્યનારાયણ સામું જોયું કે હે સૂર્યનારાયણ, મેં મારા હાથેય પતાળમાં પાપ ન હોય અને કોઈ બેન દીકરીનું પાપ મેં મારા માથા ઉપર લીધું હોય અને કોઈની સામું જાણે અજાણે મેં કુળદૃષ્ટિએ ન જોયું હોય તો આ બિલાડી જીવતી થવી જોઈએ, નહીં તો મારા પ્રાણ જવા જોઈએ. એમ કરીને એને અંજળી સાટી તો બિલાડી જીવતી થઈ ગઈ. તમે વિચાર કરો, એ મોટા મોટા સંતો ને બધા બેઠા હોય એની શું દશા થઈ છે. મૂળદાસ બાપુ તો ત્યાંથી નીકળી ગયા. દરબાર વાહે દોડીને કીધું કે ઊભા રહ્યો બાપુ તમે. તો કે નહીં, હવે મારે નથી ઊભું રહેવું. એ નીકળી ગયા. સંતો તો એવા હોય મિત્ર કે આપણે સતમાર્ગે લઈ જાય, અને આપણે કોઈ આડા રસ્તે ભટકી ગયા હોય તો એને સીધા રસ્તે લઈ જાય અને આપણે ખાસો માર્ગદર્શન દે. એટલે સંતોના આશીર્વાદ હંમેશા લેજો. અને ગુરુ પૂનમ આવે જ છે, તમે બધાએ અવશ્ય તમારા ગુરુને મળવા જાજો. ચાલો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.